સો મિત્રો, તમે પણ ગુરુ પૂર્ણિમામાં બગડાણા આવતા હોય તો એ વિડીયો ખાસ પૂરેપૂરો જોજો. હું તમને બધી માહિતી બતાવી. હાલ હું પહોંચી ગયો છું બગડાણા, બરોબર છે. મારી સામે એ પોલીસની મોટર છે. હું તમને હકીકત કહું અહીંયા બગડાણાનું, બરોબર છે. તો પહેલાં તો આપણે બજરંગદાસ બાબાના દર્શન કરી લેવી. અહીંયા સુંદર મજાનું ડેકોરેશન કરવામાં આવ્યું છે, એ પણ હું તમને બતાવું. બ્લોગ પૂરો જોજો. કોમેન્ટમાં બાપા સીતારામ લખવાનું ભૂલજો નહીં. તો ચાલો પહેલાં આપણે બજરંગદાસ બાબાના દર્શન કરીએ. તો મિત્રો, ગેટની અંદર આવતા જ સુંદર મજાનું ડેકોરેશન કરવામાં આવ્યું છે. ખૂબ સુંદર મજાનું છે. ગુરુ પૂનમનું હાલ ધૂમધામથી તૈયારી છે. કાલે ગુરુ પૂનમ છે, તો આ ડેકોરેશન ખૂબ સુંદર મજાનું કરેલું છે. પહેલાં તો આપણે બજરંગદાસ બાબાના દર્શન કરી આવી. હું તમને પહેલાં ડેકોરેશન બતાવું. તમને ખૂબ સુંદર મજાનું લેટ, અને ખાસ કરીને જો તમે રાતના ટાઈમે આવો, બરોબર છે, તો અહીંયા ખૂબ સુંદર મજાનો માહોલ છે. ખૂબ મજા આવે એવું છે બધું વાતાવરણ. તો આ બધું ખૂબ મારી પાછળ જે તમે જોઈ રહ્યા છો એ બધું ખૂબ મજાનું ડેકોરેશન કરવામાં આવેલું છે. સાથે હજી અડધું કામ ડેકોરેશનનું ચાલુ છે કામ, બરોબર છે. ગુરુ પૂર્ણિમામાં તમે આવો તો ખૂબ મજા આવે એવું છે. લાઇટું બાઇટું ડેકોરેશન ખૂબ મજાનું આયોજન કરવામાં આવેલું છે. આપણે પહેલાં બજરંગદાસ બાબાના દર્શન કરીએ. આ ગાદી સિંહાસન છે, તેમના શરણના પણ અહીંયા દર્શન થાય છે. આ ખૂબ મજાનું ગાદીના દર્શન કરી લીધા છે આપણે. તો કોમેન્ટમાં બાપા સીતારામ લખવાનું ભૂલજો. અને દર્શક મિત્રો, જો આપણી ચેનલ ઉપર નવા હોય તો જલ્દીથી આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો. આવા તમામ સૌથી પહેલાં વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ત્યાર પછી આ મોટું મંદિર છે, બરોબર છે. તો તેમાં ખૂબ સુંદર મજાનું લેટુનું ડેકોરેશન કરવામાં આવ્યું છે, બરોબર. હજી તો કામ ચાલુ છે. એ આખું પૂરું થઈ જાય તો ખૂબ મસ્ત દેખાશે. ત્યાર પછી એ મોટા મંદિરનો ખૂબ સુંદર મજાનો નજારો દેખાશે. અહીં બધા લોકો ફોટા પાડે છે. અહીંથી આવું સુંદર મજાનું દેખાય છે. આખું બગડાણા મંદિર છે, ચારે બાજુ આ ઉપરની જગ્યાથી જોવા મળી રહી છે. ખૂબ અંદરે પણ છે બજરંગદાસ બાબાની મૂર્તિ છે, ત્યાં પણ ખૂબ ગુબ્બારાથી પણ ખૂબ ડેકોરેશન સુંદર મજાનું કરવામાં આવ્યું છે. હવે આપણે જવાનું છે બજરંગદાસ બાબાની સમાધિ મંદિર છે, બરોબર છે. તો ત્યાં પણ ડેકોરેશન ખૂબ સુંદર મજાનું કરવાનું આવેલું છે. આ બજરંગદાસ બાબાનું સમાધિ મંદિર છે. અહીંયા ખૂબ સુંદર મજાનું અહીંયા ડેકોરેશનનું કામ ચાલુ છે, બરોબર છે. આખું મંદિરમાં લેટું ગોઠવવામાં આવે છે. જ્યાં તમે નજર મારો ના તમને લેટું જ બતાવે. બાબા સીતારામનું જે સમાધિ મંદિર છે, બરોબર છે. હમણાં પણ આપણે દર્શન કરી લઈએ. આનાથી મોટું મંદિર તો આવું ખૂબ સુંદર મજાનું ડેકોરેશન વાળું બતાવે છે. આ છે પછી બજરંગદાસ બાબા ધ્યાન મંદિર, બરોબર છે. અને અહીંયા વડલામાં બજરંગદાસ બાપા સાક્ષાત દર્શન થાય છે. અને અહીંયા ધ્યાન મંદિર છે, બરોબર છે. આ જગ્યા પર તમે બેહો, અહીંયા ધ્યાન ધરો, તો ગમે ત્યાંથી આવો તમે, ગમે એટલા થાકેલા હોય, ટેન્શન હોય, તો અહીંયા ધ્યાન મંદિરે અહીંયા તમે બેસો, બરોબર છે. તો તમને ખૂબ સુંદર મજાનો આરામ મળે છે. અને સાથે મિત્રો, આ વડલામાં બજરંગદાસ બાપા એકની બેની પરંતુ 3 જગ્યા પર દેખાશે. તમને આમાં કઈ જગ્યા પર દેખાશે એ પણ કોમેન્ટ કર્યું. અને અને મિત્રો, કહેવાય છે કે અહીંયા જે સાસા દેવથી જે બગડાણા ધામમાં આવે છે, બરોબર છે. તો તેમને એક સાથે 3 આ વડલામાં બજરંગદાસ બાબાના દર્શન થાય. તમે કોમેન્ટ કરજો તમને કેટલા દેખાય છે, અને તમે આવ્યા હોય તો કેટલા દર્શન કર્યા છે એ પણ કોમેન્ટ કરજો. તો સુંદર મજાનું અહીંયા પણ એક દર્શન થાય છે. તો ગુરુ પૂનમમાં આવવાનું ભૂલશો નહીં. દર્શક મિત્રો, જો ચેનલ ઉપર આપણે નવા હોય તો જલ્દીથી આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો. હું મળું નવા વિડીયોમાં નવા ટોપિકની સાથે. ત્યાં સુધી બાય બાય.